હેલો ફ્રેન્ડ્સ, હું સ્મિતા લીંબડ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ બટર મસાલાનું શાક. જો તમે ઘરે રોજના શાકથી કંટાળી ગયા હોય તો આ રીતે ઘરે કાજુ બટર મસાલાનું પંજાબી શાક જરૂરથી ટ્રાય કરશો. અને શાક બનાવવાની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી મારા દરેક રેસીપીના વિડીયોનું નોટિફિકેશન તમને મળી શકે. તો ચાલો શાક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે હલકું ગરમ પાણી કરીને તેમાં 10થી 15 નંગ કાજુને આ રીતે પલાળી દેવાના. જો તમારે ઘરમાં ખસખસ અથવા મગજતરીના બી અવેલેબલ હોય તો તે પણ તેની સાથે જ એડ કરી દેવાના છે. ત્યારબાદ મેં આ એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે. ત્યારબાદ તેમાં 1 કપ જેટલા કાજુ અથવા તો કાજુના ટુકડા એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને કાજુને આ રીતે સાતળી લેવાના છે. કાજુને તમે ઘીમાં પણ તળી શકો છો. હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાતળી લેવાના છે, જેના માટે 1 મિનિટ જેટલો સમય લાગશે. કાજુને ધીમી આંચ પર જ સાતળવાના છે, નહીંતર કાજુ બળી જશે તો શાકનો ટેસ્ટ સારો આવશે નહીં. તમે જોઈ શકો છો આપણા કાજુ એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે તે જ તેલમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, 1 તજનો ટુકડો, 1 બાદિયું, 2-3 લવિંગ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1 ચમચી જેટલી વરિયાળી, 1 લીલા મરચાંના ટુકડા, 1 ટુકડો આદુનો આ રીતે કટ કરીને બધું એડ કરવાનું છે. ત્યારબાદ 8થી 10 કળી જેટલું લસણ એડ કરીશું. ત્યારબાદ ડુંગળીના આ રીતે નાના એવા ટુકડા કરીને એડ કરવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખીને બધું બરાબર રીતે સાતળી લેવાનું છે. ડુંગળી ઝડપથી ચડી જાય તેટલા માટે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. ત્યારબાદ 1 ટમેટાના ટુકડા એડ કરીશું. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે અને ટમેટા પણ સરસ રીતે મેશ થવા લાગ્યા છે. ત્યારબાદ આપણે જાયફળને આ રીતે ખમણીથી ખમણી લઈશું. હવે આપણે બધું બરાબર રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાંથી તમાલપત્રને આ રીતે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો બધું બરાબર રીતે સતળાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ બધી વસ્તુને 10થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ત્યારબાદ આપણે તેની ગ્રેવી બનાવવાની છે. ત્યાં સુધીમાં આપણે જે કાજુ પલાળીને રાખેલા હતા તેને આ રીતે ગરણીથી ગાળી લઈશું. તેનું બધું પાણી આ રીતે કાઢી ત્યારબાદ મિક્સર જારમાં પીસી લેવાના છે. તમે જોઈ શકો છો કાજુની ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને આ રીતે કાઢી લઈશું. હવે આપણે તે જ મિક્સર જારમાં ગ્રેવી માટે જે વઘાર કરીને રાખેલો હતો તે એડ કરીશું. બરાબર રીતે પીસી લેવાનું. તમે જોઈ શકો છો આ ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. જેના માટે મેં આ એક પેન લીધેલી છે. તેમાં હું આ રીતે 2 ક્યુબ જેટલું બટર એડ કરું છું. તમે તેલનો યુઝ પણ કરી શકો છો. તેલ અથવા બટર બંને મિક્સ કરીને પણ તમે યુઝ કરી શકો છો. બટર એકદમ સરસ રીતે મિલ્ડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 તજનો ટુકડો, 2-3 લવિંગ, 1 બાદિયું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ ડુંગળી અને ટમેટાની જે પેસ્ટ રેડી કરીને રાખેલી છે તે એડ કરીશું.
આ પેસ્ટને 2 થી 3 મિનિટ માટે સતળાવા દઈશું, જ્યાં સુધી આ રીતે ઉપર બબલ્સ આવવા લાગે ત્યાં સુધી ગ્રેવીને સાતળવાની છે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે સતળાઈ રહી છે. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું. હું આ શાક 4 વ્યક્તિ માટે બનાવું છું, તેથી મેં આટલી ક્વોન્ટિટી લીધેલી છે. જો તમારે વધારે વ્યક્તિ માટે બનાવવું હોય તો તમે તે રીતે ક્વોન્ટિટીને વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ આપણે કાજુની જે પેસ્ટ રેડી કરીને રાખેલી છે તે એડ કરીશું. તમે જોઈ શકો છો કાજુની પેસ્ટ એડ કરવાથી આપણા શાકની ગ્રેવી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. કાજુની પેસ્ટ એડ કર્યા બાદ 2 થી 3 મિનિટ માટે સાતળીને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરવાથી પંજાબી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે. ત્યારબાદ 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. હવે આપણે જે મિક્સર જારમાં ગ્રેવી રેડી કરી હતી તે જ મિક્સર જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને શાકમાં એડ કરી દેવાનું. પાણી એડ કર્યા બાદ આ રીતે ઉપર બબલ્સ આવવા માંડે ત્યારબાદ આપણે તેમાં જે કાજુ ફ્રાય કરીને રેડી કરી રાખ્યા છે તે એડ કરી દેવાના છે. કાજુ એડ કર્યા બાદ બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે તેમાં ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણું કાજુ બટર મસાલાનું શાક. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.